નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, લગનની સીઝન આવી ગઈ. હા, સીઝન આવી ગઈ ને તારી કેરી પાકી. એવું નહીં બે, પણ એટલે યાર છોકરીને ઇમ્પ્રેસ કઈ રીતે કરવાની યાર? ના થાય એવું ઇમ્પ્રેસ બધું. અત્યારે તો છોકરો સેટલ હોય, ઘર, ગાડી, બંગલો, પૈસો, નોકરી, ફેમિલી બધું બરાબર હોય ને તો પછી કોઈ પણ બાપ પોતાની દીકરીના લગ્ન કરાવે છોકરા સાથે. તું તો દહીં જાણે શું કરે છે. હું શાયરી લખું છું ને ઇમ્પ્રેસ કરવા. એમ શાયરીથી છોકરીઓ ઇમ્પ્રેસ થતી હશે. શું લખ્યું છે? જો સાંભળો. વાહ વાહ, ક્યાં બાત હે સર. નાના ઉભા તો રહ્યો. ના આટલી સરસ વાત ખાંસીમાં કોઈ ના કહી શકે. ક્યાં બાત હે, વાહ. એટલે સાંભળો ને યાર. જો, તું જો પ્યાર કરે તો વસૂલ કર લેના, તું જો પ્યાર કરે તો વસૂલ કર લેના, આજ ભલે ફૂલ દિયા હે કલ સ્વિમિંગ પૂલ લે લેના. વાહ સર, સ્વિમિંગ પુલ. ક્યાં બા, કઈ ટાઈપની વોટરપ્રૂફ શાયરી કાઢી છે તે. વાહ, થેન્ક્સ. થેન્ક્સ વાળી આ શાયરી કહેવાય. એ તો હવે લખતા શીખી જઈશ ને. અલા પણ તું શાયરીનો માણસ જ નથી, શું કામ કરે છે? પોઝિટિવ એટીટ્યુડ હોય ને તો બધું થાય. હવે આપણા વડીલો કહેતા હતા. અલા પણ તું તારી ફિલ્ડની બહાર જઈને પોઝિટિવ થાય છે, એનું કોઈ રિઝલ્ટ ના મળે ભાઈ. દરેક ઘરોડીને એવું જ હોય કે મોટી થઈને મગર થઈ જશે. ક્લાસ કેવું આ બધું ઉદાહરણ આપો દાવાજી. તો પછી કઈ રીતે પ્રપોઝ કરવાનું? જો છોકરી પાસે જવાનું અને એને કહેવાનું કે એક્સક્યુઝ મી, જો હું નથી ઈચ્છતો કે ભવિષ્યમાં મારો છોકરો તમારી છોકરીને લાઈન મારે, એટલે આપણે એક કામ કરીએ, એ બે જણને ભાઈ બહેન બનાવી દઈએ. હવે જો છોકરીનો સ્વભાવ ચિંતાવાળો હશે ને તો એ હા પાડી દેશે. કિશોર કાકા સાથે ઘણી વાતો ચાલુ રહેશે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on